નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિત પાગડાળ આરએમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે અસમતાના પ્રાથમિક નિયમો એટલે કે અસમતામાં થોડા બીજા કયા ફેરફારો કરી શકાય, અસમતા ક્યારે બદલાય એ જૂના લેક્ચરમાં જોઈ ચૂક્યા। આના સિવાય બીજી બેઝિક ક્રિયાઓ એટલે કે સરવાળો થઈ શકે, બાદબાકી થઈ શકે, ગુણાકાર ભાગાકાર કઈ ક્રિયા કેવી રીતે થશે તે અને થોડાક ઉદાહરણ અને ઉદાહરણને સોલ્વ કરવાની બેઝિક રીત, એવી રીત કે તમે અસમતાના કોઈ પણ પ્રકારના પદ હશે અથવા તો આના કરતાં ડિફિકલ્ટી વધારે હશે તો બી તમે આરામથી સોલ્વ કરી શકશો। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ તો અસમતાના પ્રાથમિક નિયમો એટલે કે અસમતાની બંને બાજુમાંથી આપણે કોઈક સંખ્યાને બાદ કરી કે ઉમેરી શકીએ છીએ। એટલે પહેલો નિયમ છે કે અસમતામાં कोई संख्या बाद के उमेरी शकाय छे। असमता बदलशे तो ना, असमता बदलवानी जरूर नहीं। उदाहरण तरीके 3 થી x ની કિંમત 5 ની વચ્ચે હોય, જો હું 2 ઉમેરી દઉં તો 3 + 2 5, x + 2 એમને એમ અને 5 + 2 7 આવી રીતે તમે ઉમેરી શકો છો। જો હું બાદ કરું, જેમ કે આ અસમતામાંથી હું 4 ને માઇનસ કરી દઉં તો 5 માંથી 4 જશે એટલે 1, x + 2 - 4 સાદુરૂપના સ્ટેપ આપી દઈએ એટલે -2 અને 7 માંથી 4 જશે એટલે 3। ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે ભૂલથી એવું ન સમજાય કે x - 2 એ ઋણ જ હશે, પરંતુ અહીં x ની કિંમત એ 2 કરતા તો કેવી મોટી જ મળવાની છે। ચાલો હવે નંબર 3 એટલે કે નંબર 2 સોરી, અસમતામાં કોઈ સંખ્યા મતલબ વાસ્તવિક સંખ્યા, કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા, કોઈ સંખ્યા વડે, અસમતામાં કોઈ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરી શકાય છે। અહીં અસમતા બદલાશે તો ના, અહીં અસમતા બદલાવાની નથી, પણ ગુણાકાર અને ભાગાકાર કરતી વખતે જો ઋણ સંખ્યા તમે ઉમેરશો એટલે કે ગુણાકાર કરશો ઋણ સંખ્યા વડે અથવા તો ઋણ સંખ્યા વડે ભાગાકાર કરીશો તો અસમતા બદલાશે। એટલે અહીં લખી દઉં ઋણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો અસમતા બદલવી પડે। એ ખાસ એક ધ્યાનમાં રાખવું। આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છે એટલે એમની કોઈ ચિંતા નથી। ચલો તો ઉદાહરણ લઈએ। અસમતામાં કોઈ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરી શકાય છે। અહીં અસમતા નહીં બદલાય, નીચેનામાં અસમતા બદલાશે। જોઈએ ઉપરની શરત લઈએ, x ની કિંમત 3 અને 5 ની વચ્ચે 2 વડે ગુણાકાર કરીએ તો 3 × 2 = 6, આ 2x અને 10 કોઈ અસમતા બદલવી પડી નથી, પરંતુ -2 વડે ગુણાકાર કરીએ, ચલો ને આ સંખ્યાને -2 લઈ લઈએ, અસમતા છે તો -10 -4x અને અહીં થશે સોરી આ -20 -4x અને આ થશે -12। તો આપણે આ રીતે અસમતા બદલવી પડે। જેવી રીતે ગુણાકાર છે તેવી રીતે ચોખ્ખા ભાગાકારમાં પણ આ વસ્તુ થઈ શકે। 3 અને 5 ની વચ્ચે છે, આપણે લીટી કરી દઈએ અને લઈ લઈએ 3 અને 5 ની વચ્ચે 2 વડે ભાગાકાર કરીએ તો 3/2 1.5, 5/2 2.5। તો અસમતા બદલવાની કોઈ જરૂર પડતી નથી, પણ જો ભૂલથી ઋણ સંખ્યા તમે ભાગાકારમાં લઈ લો, ઋણ સંખ્યા એટલે એક પ્રકારનો ઋણ સંખ્યા ભાગાકાર એક પ્રકારનો વ્યસ્ત વડે ગુણાકાર જ છે। ઋણ સંખ્યાના વ્યસ્ત વડે ગુણાકાર કરો કે ઋણ સંખ્યા વડે ભાગાકાર કરો, બંને વસ્તુ સેમ જ છે। તો ચાલો ઋણ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો -2.5/2 -x/4 અને -1/1.5 સોરી વ્યસ્ત કરી નાખ્યા
આ રીતે આપણે અસમતા બદલવી પડે. ચાલો ત્રીજી કન્ડિશન, ત્રીજી શરત, તમે બે વ્યસ્ત સંખ્યાના સરવાળો બાદબાકી કરી શકો છો, પણ ખાસ જોવું કે એક રૂલ્સ ને રેગ્યુલેશન પ્રમાણે ભૂલથી એ કોઈ જેને કહેવાય ને વ્યવસ્થિત શું કહેવાય અવ્યાખ્યાયિત સંખ્યા લેવાઈ ન જાય. ચિંતા નહીં કરો, ઉદાહરણ આપું છું, સમજ પડી જશે. બે અસમતાના સરવાળા બાદબાકી થઈ શકે છે પણ શરતોને આધીન. જેમ કે પહેલી શરત છે 0 થી લઈને 1 ની વચ્ચે અને બીજી શરત છે 1 થી તે લઈને 2 ની વચ્ચે. જો હું સરવાળો કરવા માંગુ તો જુઓ 0 વત્તા 1 1 થશે, x વત્તા y અને આ. તો આ વસ્તુ શક્ય છે. કેવી રીતે શક્ય થઈ? y ની કિંમત મિનિમમ કિંમત 1 થશે, x ની મિનિમમ કિંમત 0 થશે. તો તમે ઉમેરો તો આરામથી તમને એક ઉમેરી શકાય, પણ એની જગ્યાએ હું 0 લઈ લઉં તો પણ આ વસ્તુ શક્ય થશે. પણ બાદબાકી આની શક્ય નહીં થાય, કારણ કે તમે કઈ સંખ્યા બાદ કરો છો એનાથી કઈ ઋણ મળશે તે જોવું પડશે. અંદાજ તમે લખી શકો. જેમ કે જોઈ લો, આપણે જૂની શરત લઈ લઈએ એક પહેલા. તો 0 માંથી આ આપણો સરવાળો અને આ બાદબાકી. તો 0 - 1 તો -1, x - y 2 - 1 -1. હવે ખ્યાલ આવી ગયો કે આ રીતે આ વસ્તુ આવે તો આ શક્ય નથી. તો ખાસ એક ધ્યાન રાખવું કે બે શરતોના, બે અસમતાના સરવાળા બાદબાકી થઈ શકે પણ શરતોને આધીન. શરતો પડાવવી જોઈએ. જો આવી રીતે કોઈ શરત અવ્યાખ્યાયિત જવાબ આપશે તો તે ચાલશે નહીં. ચાલો હવે જોઈએ, આપણે ઉદાહરણ નંબર 1 ની ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 1 ની ચર્ચા પહેલા આવા કોઈ પણ દાખલા સોલ્વ કરો તો સૌપ્રથમ એક કામ પહેલા કરો. અચળ પદ બધા એક બાજુ અને ચલ બધા એક બાજુ. આમને પહેલા અનુસરો. તો ચાલો જોઈએ. x ની કિંમત પ્રાકૃતિક લેવામાં આવે તો અને x ની કિંમત પૂર્ણાંક લેવામાં આવે તો 3x ની કિંમત 200 કરતા નાનીનો ઉકેલ શોધવાનો છે. તો પહેલા આપણે ઉકેલ શોધી નાખીએ. 3x લેસ ધેન 200 ડબલ ઇમ્પ્લાઇઝ x ને કરતા બનાવો એટલે કે બંને બાજુ 3 વડે ભાગાકાર કરવો પડશે. 3 વડે ભાગાકાર કરો તો અસમતા બદલાશે નહીં. તો લખી દઈએ અહીંયા 3 વડે ભાગતા. અને 3 પણ કેવી છે? નોટ ઇક્વલ ટુ 0 સંખ્યા, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે 0 વાળી જો સંખ્યા આવશે તો આપણને ભાગાકાર અવ્યાખ્યાયિત મળી શકે છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખવી. તો અહીં એક બીજી વાત પણ ધ્યાનમાં આવી કે સંખ્યા વડે જ ભાગાકાર કરવો, કોઈ ચલ વડે ભાગાકાર કે ગુણાકાર કરવો નહીં. કેમ? કારણ કે ચલની કિંમત ધન હશે, ઋણ હશે, નહીં ખબર પડે. એટલે જો ભૂલથી ચલને ભાગાકારમાં લઈ જવાની વાત આવે તો સમજી લેવું કે આપણે કોઈ બીજી રીત અપનાવવી પડશે. પહેલી રીત હતી, પહેલું સ્ટેપ હતું બધા ચલને એક બાજુ અને બધા અચળ એક બાજુ. ચલને કરતા બનાવો. જોઈ લો, કરતા બનાવતી વખતે કોઈ ભાગાકાર ગુણાકાર કરવો પડે છે, અસમતા બદલાય છે કે નથી બદલાતી તે જોઈ લો. બીજી વસ્તુની વાત કરીએ તો જ્યારે કોઈ ચલને ભાગાકાર ગુણાકારમાં લઈ જવાનો થાય તો તે વસ્તુ શક્ય નથી, કારણ કે ચલની કિંમત જાણતા નથી. તો આ વસ્તુની પરેજ રાખવી, એટલે કે શક્ય ત્યાં સુધી એને અવગણવું અથવા તો કરવું જ નહીં સ્ટેપ. x ની કિંમત 200/3. આપણને જવાબ તો મળી ગયો, પણ અહીં જવાબ બે પ્રકાર લખાશે. ચલો પહેલા એ જોઈએ. તો સૌપ્રથમ 200/3 ને હું પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવાની કોશિશ કરું જેથી મારો એક્ઝેક્ટ ખ્યાલ મળે. તો 6 તેરી 18, 2 વધ્યા, પાછા 6 તેરી 18, 2 વધ્યા, પાછા 6 અને 7 એટલે 67.6. 12 લખો તો પણ ચાલે, અથવા 66.67 લખો તો પણ ચાલશે. મેથેમેટિક્સમાં 12 એ વધારે ઉચિત રહેશે, પરંતુ જવાબ 66.67 પણ ખોટો નથી. હવે જવાબ લખીએ. x ની કિંમત પ્રાકૃતિક સંખ્યા લેવાની કીધી.
આપણને સ્પષ્ટતા કરી કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા લેવાની અને 66.67 કરતા નાની. તો હવે x નો ઉકેલ તો લખી દઈએ. માટે આ અસમતાનો x બિલોંગ્સ ટુ n માટેનો ઉકેલ આપણે બધા જાણીએ છીએ કે n એટલે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 ડોટ 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 ક્યાંથી જશું તો 66 સુધી જશું. 66 પાસે 67 લેશું 67 જે પ્રાકૃતિક સંખ્યા તો છે પણ 66.67 કરતા નાની નથી એટલે આગળ જવાનું નથી. સેમ ટુ સેમ ઉકેલ તથા x બિલોંગ્સ ટુ z માટેનો ઉકેલ. તો x બિલોંગ્સ ટુ એ થશે ઋણ સંખ્યા બધી લેવાશે -1 સોરી હા -3 -2 -1 0 1 2 3 ક્યાં સુધી તો 66 સુધી. તો આ હતી વાત n અને z ની. એકદમ ઈઝી છે, એકદમ સરળ છે. ઉકેલ લખવામાં ખાસ ધ્યાન રાખવું. ચલો પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન આપણે કરી ચૂક્યા. હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ. તો હું બોર્ડ સાફ કરું ત્યાં સુધી તમે થોડુંક મનમાં વિચારો. ચાલો પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીએ. અહીં લેવાના છે x બિલોંગ્સ ટુ z એટલે કે પૂર્ણાંક સંખ્યા અને એક વખત લેવાના છે x બિલોંગ્સ ટુ r એટલે કે વાસ્તવિક સંખ્યા. ધ્યાન રાખજો પ્રશ્નના જવાબને અંતે તમને કંઈક નવું મળશે. શરત છે 5x - 3 < 3x + 1. આપણી વાત થઈ તે મુજબ ચલવાળા પદ બધા એક સાઈડ, અચળ પદ બધા એક સાઈડ. તો 3x ને ડાબીથી જમણી સાઈડ લઈ જઈએ એટલે કે બંને બાજુ -3x બાદ કરતા અને એવી રીતે 1 + 3 તો બંને સાઈડ +3 ઉમેરતા. વિદ્યાર્થી મિત્રો એક ખાસ વાત છે જે તમે ધોરણ 6 અને 7 માં શીખી ચૂક્યા છો. આ પ્રકારના સાદુરૂપ આપણે સીધા આપી દઈએ છીએ પરંતુ વાસ્તવમાં એ સીધા નથી. આપણે આમને આમ સોલ્વ કરવા પડે કે ધારો કે મારે 3x ની જગ્યા એટલે કે સાઈડ ચેન્જ કરવી છે. જે જમણી સાઈડ છે તેને ડાબી સાઈડ લઈ જવાશે તો શું કરવું પડશે ધ્યાનથી જોજો. તો મારે બંને બાજુ -3x ઉમેરવા પડે. બંને બાજુ -3x ઉમેરવા પડે. આ -3x અને આ -3x. હવે બે વિરોધી સંખ્યાનો સરવાળો શું થતો હોય છે 0 થતો હોય છે. તો આપણે એમને કટ કરીને 0 લખી દઈએ. આવી જ રીતે -3 કાઢવા માટે બંને બાજુ શું કરવા પડે +3. તો આપણે અહીં લખી શકીએ કારણ કે અસમતાની બંને બાજુ -3x + 3 ઉમેરતા આપણે ઉમેરી શકીએ છીએ. તો આપણી જે સાદુરૂપની જે પ્રક્રિયા છે તે આપણે આરામથી પૂરી થઈ જશે. ચલો હવે 5 માંથી 3x એટલે કે 2x 4 બંને બાજુ 2 વડે ભાગાકાર કરીએ તો 2 is not equal to 0 વડે ભાંગતા. નોટ ઇક્વલ ટુ 0 લખવાની કોઈ જરૂર નથી. x ની કિંમત 2 કરતા નાની લેવાની. ચલો હવે આગળ વધીએ. x બિલોંગ્સ ટુ z હોય તો ઉકેલ શું મળશે? x બિલોંગ્સ ટુ z હોય તો z એટલે પૂર્ણાંક સંખ્યા. તો x બિલોંગ્સ ટુ મળશે આપણને છગડીયા કૌંસમાં ઋણ સંખ્યા -3 -2 અને -1 0 અને 2 લેવાશે નહીં.
જો 2 લઈશ તો શરતનું પાલન થશે નહીં, એટલે 2 નહીં લેવાય. સેમ ટુ સેમ x બિલોંગ્સ ટુ r હોય તો ચાલો ધ્યાનથી જોજો, x બિલોંગ્સ ટુ r એટલે કે 2 થી નાની સંખ્યા. r છે, અંતરાલ દર્શાવી શકાય તો અંતરાલ દર્શાવી દીધો, બસ સિમ્પલ વાત છે. શરત એટલી કે 2 થી નાનું લેવાની છે તો અહીંયા આવશે વિવૃત અંતરાલ. જો પ્રાકૃતિક સંખ્યાવાળી કન્ડિશન આપેલી હોય x બિલોંગ્સ ટુ n તો શું થશે જોઈ લો. x ની કિંમત 2 કરતા નાની એટલે કે માત્ર 1. તો હવે આ ક્વેશ્ચનનું એક ટ્વિસ્ટેડ આપણને મળી ગયું. કયું મળ્યું? તો એમ પૂછે કે ભાઈ આપેલી શરત એનો જે ઉકેલ છે એ એકાકી ગણ છે, તો હા એકાકી ગણ છે, પણ કોના માટે? તો x બિલોંગ્સ ટુ n માટે. એકાકી ગણ છે કે નહીં પૂછી શકે, x બિલોંગ્સ ટુ n માટે પૂછી શકે, અને હાથે હાથે તેમના ઉપગણોની સંખ્યા પૂછી શકે, અને હાથે હાથે એ પણ પૂછી શકે કે અનુચિત ઉપગણ અને ઉચિત ઉપગણ કેટલા મળશે. તો અનુચિત મળશે 2 અને ઉચિત મળશે 0, કારણ કે એકાકી ગણને હંમેશા અનુચિત ઉપગણો જ હોય છે. તો આ હતું થોડુંક ટ્વિસ્ટિંગ નવું અને કામ આપણું ખતમ. પ્રશ્ન નંબર 3 ની ચર્ચા કરીએ. 3 અને 4 માં સીધું લખી દીધું ઉકેલ શોધો, કન્ડિશન કંઈ નથી આપી. તો કેવી રીતે પ્રશ્ન ગણીશું? તો જ્યારે આપણને કોઈ શરત આપવામાં નથી આવતી ત્યારે બેઝિજક x બિલોંગ્સ ટુ r સ્વીકારી લેવું, બસ સિમ્પલ વાત છે. તો ચાલો પ્રશ્ન નંબર 3. 4x પ્લસ 3 એ આપણી શરત છે, લેસ દેન 6x પ્લસ 7. તો આપણે બંને બાજુ ચલને એક બાજુ કરવા છે તો 4x ને સામેની બાજુ લઈ જશું અને 7 ને આ બાજુ. પણ બી કેરફુલ, જો ભૂલથી 6x ને આ બાજુ લાવશો તો તમારે ઋણ નિશાનીવાળું કામ આવશે. ચાલો આપણે એ જ ગણીએ એટલે આપણું કામ થોડુંક સરળ થાય. તમે ચાહો તો 4x ને સામેની સાઈડ લઈ જઈ શકો છો. આપણે એવા જ પ્રકારના સ્ટેપ અનુસરવા, જવાબમાં ઓછી ભૂલ આવે. પણ જ્યારે આવું થઈ જાય ભૂલથી તો આપણે દાખલો કેવી રીતે ગણી શકીએ? તો અસમતાની બંને બાજુ -6x, 6 ને આ બદલાવ, માઇનસ ના બદલાવા છે તો -6x, 3 ને સામેની સાઈડ લઈ જવા છે તો -3 ઉમેરતા. વિદ્યાર્થી મિત્રો બાદ કરતા નહીં લખતા, કારણ કે બાદ કરશો તો વચ્ચે એક માઇનસ નિશાની આવશે. જે કાઉન્સ છોડતા માઇનસનું શું કરી દેશે? પ્લસ. એટલે કે -6x પ્લસ બની જશે અને -3 પ્લસ 3 બની જશે. આપણું કોઈ સમાધાન, આપણી કોઈ શરત પાલન કરશે નહીં, આપણું કામ થશે નહીં. એટલે ઉમેરતા શબ્દ વારે ઘડીએ શું કામ લખીએ છીએ એ એનું કારણ પણ તમને મળી ગયું. ચલો 4x પ્લસ 3 -6x -3, અહીં 6x પ્લસ 7 -6x -3, પ્લસ માઇનસ ઉડી જશે, અહીં આવશે -2x, અહીં પણ પ્લસ માઇનસ ઉડી જશે. 7 માંથી 3 જશે એટલે વધશે 4. શું સર દર વખતે આવા સ્ટેપ લખવા જરૂરી છે? કોઈ જરૂર નથી, તમે ડાયરેક્ટ સ્ટેપને પણ અનુસરી શકો છો, પણ છતાં આપણે વ્યવસ્થિત કામ થાય એટલા માટે લખી દઈએ. જ્યારે x ને કરતા બનાવીએ ત્યારે -2 વડે ભાગાકાર કરવો પડશે તો અસમતા બદલાઈ જશે. -2 વડે ભાગાકાર કરો તો અસમતા બદલાઈ જશે. તો ચાલો x ની કિંમત -2 કરતા મોટી લેવાની, અને કેવી લેવાની છે? તો કઈ કન્ડિશન નથી, બિલોંગ્સ ટુ r. કઈ કન્ડિશન નથી એટલે કે બિલોંગ્સ ટુ r માટે ઉકેલ x ની કિંમત -2 કરતા મોટી, -2 નથી લેવાના એટલે અંતરાલ આવશે વિવૃત. અને મોટી તો કઈ સાઈડ? તો ધન સાઈડ. તો ક્યાં સુધી? તો પ્લસ ઇન્ફિનિટિવ સુધી. ચલો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 સાથે એક નાનું એવું સ્ટેપ વધારે ઉમેરું છું. આપણે શીખવાડેલું કે ભાઈ ચલ એક બાજુ, અચળ એક બાજુ. અહીં ચલ પણ એક બાજુ થશે અને અચળ પણ એક બાજુ થશે. પછી ધ્યાન રાખવાનું કે ભાઈ ચલને કરતા બનાવો છો તો ભાગાકાર ગુણાકારમાં એ શક્ય કરવો નહીં.
અચળ કિંમતને લઈ જતી વખતે ઋણ સંખ્યા હોય તો અસમતા બદલાવી દેવી, ઋણ સંખ્યા ન હોય તો ચિંતા નથી. પણ થોડુંક આપણે નવું મળ્યું આવું કેસ, તો આવા કેસમાં પહેલા લસા લેવાનું, પછી જે આપણે પોષક બળ જે સ્ટેપ્સ આપણે અનુસરતા હતા, જે પગથિયાં આપણે ફોલો કરતા હતા તે આપણે જોઈ લેશું. તો ચાલો એક સ્ટેપ નવું ઉમેર્યું. પહેલા તો આપણે શું લઈએ? લસા લઈ લઈએ. તો શરત લખીએ 5 - 2x ના છેદમાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x માઇનસ 30 ના છેદમાં 6. ચાલો હવે બંને બાજુ 6 વડે ગુણાકાર કરી દઈએ એટલે શું થશે? તો 6/3 5 - 2x 6/6 x માઇનસ 30 10 - 4x 1 x માઇનસ 30 4x ને આ બાજુ 30 ને આ બાજુ 10 + 30 40 અને અહીં થશે 5x 8 x ની કિંમત 8 અથવા 8 કરતાં મોટી, તો માટે લખી દઈએ ઉકેલ x બિલોંગ્સ ટુ 8 અથવા 8 કરતાં મોટી. 8 નો સમાવેશ છે એટલે અંતરાલ સંવૃત અંતરાલ, અને ક્યાં સુધી? તો ધન ઇન્ફિનિટી સુધી. ચાલો આજનું કામ, આજના 4 દાખલા અહીં પતી ગયા. આ જ દાખલાને અનુસરીને તમે કોઈ પણ પ્રકારના દાખલાને સોલ્વ કરી શકો છો. કોઈ પણ પ્રકારના મતલબ સુરેખ અસમતાના. તો આજના લેક્ચર માટે ધન્યવાદ. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.